સરીગામ 3 રસ્તા અને નાગરોલ રોડ ઉપરના પાથરણા અને લારી ગલ્લાવાળાઓના દબાણો દૂર કરવામાં આવ્યા। વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના સરીગામ કેડીબી હાઈસ્કૂલની સામેના માર્ગ તેમજ નાગરોલ રોડ ઉપર પાથરણા અને લારી ગલ્લાવાળાઓએ કરેલા દબાણના કારણે સાંજના સમયે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી। જે સમસ્યાના નિવારણ માટે પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ અને એમની ટીમે પીડબ્લ્યુડી વિભાગ તેમજ પોલીસ તંત્રનું ધ્યાન દોર્યું હતું, જેના ભાગરૂપે તાલુકા વિકાસ અધિકારી અને પીડબ્લ્યુડીના અધિકારીઓ સાથે ગ્રામ પંચાયતના સરપંચ અને એમની ટીમ જોડાઈને દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી। સરીગામ કેડીબી હાઈસ્કૂલની સામેના માર્ગ અને નારગોલ રોડ ઉપર કબજો જમાવવા માટે પાથરણાવાળાઓએ લારી ગલ્લાવાળા અને કામચલાઉ કેબિનો બનાવી દીધી હતી, જેને જેસીબી મશીન દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા। આ કામગીરી બાદ ટ્રાફિક સમસ્યા અને અકસ્માત સર્જાવાની શક્યતા દૂર થવા પામી છે। સરીગામ તાલુકો ઉમરગામ ખાતે લોક અરજી અને ઉપરની વડી કચેરીથી થયેલા આદેશ મુજબ ગ્રામ પંચાયત અને પીડબ્લ્યુડીના સંયુક્ત વેન્ચરથી થયેલા રોડ ઉપર જે દબાણો કરેલા છે તેના માટેનું ગ્રામ પંચાયત અને પીડબ્લ્યુડી દ્વારા આયોજન કરેલું છે અને આ જે બી દબાણ થયેલું છે એ દબાણને તાત્કાલિક દૂર કરી શકાય એ પ્રમાણેની કાર્યવાહી અત્યારે ચાલુ છે, જેનાથી અહીંનો જે ટ્રાફિક છે એ નિયમિત થઈ જશે અને સ્કૂલના બાળકોને જવામાં જે પરેશાની થાય છે એનું હલ થશે।